મિત્ર, આપણા ભારત દેશની અંદરમાં ઘણા બધા યુવાનીઓને બિઝનેસ કરવો હોય છે, પણ ઘણી બધી નાની મોટી સમસ્યાઓ હોય છે. તો એ સમસ્યાનું અમારા એક મિત્રએ કોમેન્ટ કરી અમને જણાવ્યું હતું કે મારી આ પ્રોબ્લેમ છે ને મારી આ સમસ્યાનું તમે સમાધાન કરી આપો. એટલે અમે એનું સમાધાન કરવા માટે આજ હું આ વિડીયો બનાવું છું. પણ જો તમારે કાંઈ પણ આવા પ્રોબ્લેમ હોય કે ઝીણી મોટી સમસ્યાઓ હોય તો તમે પણ કોમેન્ટ કરીને જણાવો. આજ આપણે જે મિત્રની સમસ્યા હતી પ્રોબ્લેમ એનું સમાધાન કરવા માટે આ વિડીયો બનાવ્યો તો ખાસ ધ્યાનથી જોજો. હવે અમારા એ મિત્રોનું શું પ્રોબ્લેમ હતો કે એને બિઝનેસ કરવો હતો, બધો પ્લાન ક્લિયર હતો, એની સ્ટ્રેટેજી પણ બનાવીને રાખી હતી કે મારે બિઝનેસ કરવો જ છે અને ખુદનો જ બિઝનેસ કરવો છે. પણ ખુદનો બિઝનેસ આવા ઘણા બધા યુવાનીઓને કરવો હોય છે, પણ કાંઈક ને કાંઈક પ્રોબ્લેમ હોય છે. તો એ પ્રોબ્લેમ શું હતો એને કે એને 10 HP મશીન લગાડવું હતું, એ પણ સ્ટ્રેટેજી ક્લિયર હતી અને એને ત્યાં 3 ફેસનો પાવર કનેક્શન મળતું નહોતું, કોમર્શિયલ લાઇન મળતી નહોતી, એને જગ્યા રાખવી હતી, જગ્યા ઉપર જગ્યામાં બિઝનેસ થતો નહોતો. તો ઘણા બધા પ્રોબ્લેમ હતા. એને અમને વાત કરેલી કે ભાઈ મારે આ બિઝનેસ કરવો છે ને આટાનો જ બિઝનેસ કરવો છે, પણ મારી પાસે 3 ફેસ કનેક્શન નથી, પાવરે નથી. જનરેટર ઉપર ચલાવવા માટે એને ઘણી બધી મુશ્કેલી રહેતી હતી. અને બીજી પણ ઝીણા મોટી સમસ્યા હતી કે એને જે જગ્યા ઉપર બિઝનેસ કરવો હતો તો એને એ જગ્યા ઉપર કોમર્શિયલ કનેક્શન નહોતું મળતું. તો કોમર્શિયલ કનેક્શન નહોતું મળતું એટલે એ બિઝનેસ નહોતા કરી શકતા. હવે એ બિઝનેસ કરવા માટે અમે એનું સોલ્યુશન કરી આપ્યું. એ મિત્રને અમે એવી સુવિધા કરી આપી કે 10 કિલો વોલ્ટનું સોલાર પેનલ લગાડી દીધું. સોલાર પેનલથી એનો બિઝનેસ ચાલુ થઈ ગયો. સોલાર પેનલની અંદરમાં એને જ્યારે સવારે સૂરજ ઉગે ત્યાંથી સાંજે સૂરજ આથમે ત્યાં લગી આરામથી મશીન ચલાવી શકે છે, બિઝનેસ પણ સારામાં સારો કરી શકે છે. અને જેટલા કસ્ટમરનું જે ઘઉં દરવા કે કોઈ પણ દરામણ કરવા આવે છે તો આરામથી દરામણ તો કરે જ છે. અને એને ખુદનો પણ બિઝનેસ સ્ટાર્ટ કર્યો. ઘઉંનો લોટ, બાજરાનો લોટ, મકાઈનો લોટ, જાહેરનો લોટ, આવી જ રીતના બધાય કિલો, 2 કિલો, 5 કિલો રેડીમેડ આટા ઘરે બનાવી અને ત્યાં ખુદના રાખેલા. કારણ કે એને ત્યાં ઘણી બધી અગવડ હતી તો પણ ત્યાં બિઝનેસ નહોતો થતો. એવી જ રીતનો એના આખા ગામની અંદરમાં પ્રોબ્લેમ હતો 3 ફેસ કનેક્શનનો. તો એ ગામની અંદરમાં એનો બિઝનેસ એવો સક્સેસફુલ ગયો. કારણ કે ઘણી જગ્યાએ ઘણા ગામડાઓની અંદરમાં કનેક્શન લેવામાં ઘણી મુશ્કેલી હોય છે. તો એ મુશ્કેલીને લીધે એને પણ એવી જ મુશ્કેલી હતી કે એ બિઝનેસ કરવામાં બહુ ટફ પડતું હતું. એટલે એને બધા જ રેડીમેડ આટા વેચવાનું ચાલુ કર્યું. કિલો, 2 કિલો, 5 કિલો બધા જ પ્રકારના આટા રેડીમેડ વેચવા માંડ્યો. અને ગામ આખું એની પાસેથી ઘઉં દરાવા આવે. ઘઉં દરાવા આવે ને ત્યારે એ ભાઈ એવી રીતની જાહેરાત કરે કે ભાઈ હું આટાને બાજરાનો લોટ તમારે જોતો હોય તો મારી પાસે કિલો, 2 કિલો મળશે, જાહેરનો લોટ હોય તો કિલો, 2 કિલો મળશે, મકાઈનો લોટ જોતો હોય તો કિલો, 2 કિલો મળશે. વાડીઓની અંદરમાં ઘણી જગ્યાએ મજૂરો કામ કરતા હોય તો એના માટે મકાઈનો લોટ જોતો હોય તો મકાઈ પણ રેડીમેડ દરી અને લોટ રાખતા હતા. અને બહુ સારામાં સારો બિઝનેસનો એનો ગ્રોથ થયો. 1 વર્ષની અંદરમાં એને સોલારવાળું મશીન હતું એ તો એટલું યુટિલાઇઝ કર્યું. અત્યારે એને બીજો પ્લાન પણ લગાવવો છે, 5-6 કિલોનો મોટો પ્લાન, આટા પ્લાન ને ક્લિનિંગ પ્લાન સાથે. તો આ મશીનનું સમસ્યા અમે એની એ દૂર કરી કે એને લાઇટ બિલ જિંદગી પર ભરવાનું નથી રહેતું. કારણ કે એનું લાઇટ બિલ જે કાંઈ આવશે એ આપણા સુરજ દાદા ભરી આપશે. એટલે એને સૌથી બેનિફિટ શું થઈ ગયો કે મશીન તો ફ્રીમાં હાલે છે, જે કાંઈ દરામણ થાય છે એ પણ ફ્રીમાં થાય છે. એને કનેક્શન નહોતું મળતું તો કનેક્શન સાથે એને લોન મળી ગઈ, સબસિડી મળી ગઈ. તો સોલાર ઉપર જો તમારે જ કાંઈક આવો બિઝનેસ કરવો હોય તો અમારા ઓટોમેટનો કોન્ટેક્ટ કરો. અમે પણ તમને બધી જ સમસ્યાનું સમાધાન કરી આપશું. કેવી રીતનું કે તમારે અટાણે લાઇટ કનેક્શન નથી મળતું, પાવરની ઘણા બધા પ્રોબ્લેમ હોય છે, તો અમારા કંપની ઉપર કોન્ટેક્ટ કરશો તો અમે તમને બધી જ સોલ્યુશન આપશું. જો તમારે લોન લેવી છે તો લોન કેવી રીતની મળશે, સબસિડી લેવી છે તો સબસિડી કેવી રીતની મળશે, કયા યોજનાની અંદરમાં કેટલો ફાયદો થાય, કેટલો બેનિફિટ મળશે, કયો યોજનાની અંદરમાં તમારે કઈ લોન લેવી જોઈએ, આ બધું જ સમસ્યા છે એનું અમે સમાધાન કરી આપશું. હવે આ સમસ્યા માટે અમે સમાધાન કરવા માટે હું તમને આ સોલાર ઉપર મશીન ચાલુ થઈ જાય તો હું તમને ડેમો કરી પણ બતાવું છું કે આની અંદરમાં તમે ઘઉં નાખશો તો ફૂલ્લી ઓટોમેટિક છે. 40ની ફ્રીક્વન્સી સોલાર ઉપર મળતી છે તો પણ આ મશીન હાલશે. એની અંદરમાં મોટરો અમારી 3 છે, 3 મોટર સોલારથી હાલશે. એની અંદર અનાજ પણ બધું જ ધરાય. કદાચ દાખલા તરીકે થોડો ઘણો સનલાઇટ ઓછી હશે તો પણ સોલારમાં હાલશે. ક્યારેય મૂંઝાવવું નહીં કે સોલારમાં બિઝનેસ નહીં થાય. એટલું જ નથી, આ મશીનની સાથે તમે જો વાડીની અંદરમાં ક્યાંય બિઝનેસ કર્યો, ગામમાં બિઝનેસ કર્યો છે અને તમારી ઘરે કોઈ બીજી મશીનરી હોય તો એ મશીનરી પણ હાલશે. કારણ કે 3 ફેસને લગતા કોઈ પણ પ્લાન્ટ હશે આની અંદરમાં બધી જ મશીનરી એક જ સોલારથી બધી જ વસ્તુ ચાલુ થશે. હવે હું તમને આ મશીન ચાલુ કરીને બતાવીશ, પણ મશીન અહીં ચાલુ નહીં થાય. હું એની પહેલાં તમને સોલાર પેનલ લગાડેલી છે ને એ દેખાડું છું. તો સોલાર પેનલની અંદરમાં આખું કેવી રીતનું હાલે છે ને એ દેખાડું. એ ઉપર લગાડેલી છે. એટલે સોલાર ઉપર જો મશીન હાલતા હોય તો તમારે કોઈ બિઝનેસ કરવાનું ટેન્શન જ ન રહે. કારણ કે તમારે કાંઈ પણ ઇન્કમ થવાની છે તો લાઇટ બિલની ચિંતા જ નથી. લાઇટ બિલ તો અમારા સુરત દાદા ભરી દેવાના છે.
એટલે તમારે કોઈ ટેન્શનવાળી વાત જ ન રહે, કારણ કે આ સોલાર પેનલ જે છે એ એકવાર તમે ખર્ચો કરો અને લાઈફ ટાઈમ ફ્રી છે. આ સોલાર પેનલ લગાડેલી છે, આ 10 કિલો વોલ્ટની છે, કે કારણ કે 10 એચપીનું મશીન લગાડવા માટે. આવી જ રીતનું 20 કિલોનું લગાડો, 15 કિલોનું લગાડો, 5 એચપીનું મશીન લગાડો, આ બધી જ વસ્તુની અંદરમાં થઈ શકે. અને આ સોલારની અંદરમાં બેનિફિટ શું રહે એ હું તમને વાત કરું કે તમારી વાડીએ પાણી છે તો કૂવામાંથી પાણી કાઢવું હોય, ધારમાંથી પાણી ખેંચવું હોય તો પાવરની જરૂર પડતી હોય તો એ તમારે ચિંતા છોડી દેવાની છે, કારણ કે આ સોલારથી તમારી મોટર પણ હાલવાની છે. તમારી વાડીએ ગાયું ભેંસું છે અને સાપ કટર હોય તો ઘાસને સાપ કટર માટે કાપવા માટે ઘાસ કટિંગનું મશીન અકલવું હોય તો એ પણ હાલશે. એટલે આવી જ રીતના આ સોલાર ઉપર તમારો બિઝનેસ પણ થાય અને ગ્રોથ પણ થાય. તો તમારે જો આવો જ બિઝનેસ કરવો હોય તો હું તમને હવે આ સોલારની સાથે હું મશીન ચાલુ કરીને દેખાડું છું. આ સોલાર પેનલ બોર્ડ લગાડેલું છે, એટલે અહીંથી મશીન ઓપરેટ થાય એટલે આપણે મશીન નીચેથી ચાલુ થઈ જાય. આ સોલાર પેનલની અંદરમાં મશીન સ્ટાર્ટ થાય. તમે જુઓ કે હવે મશીન કેવી રીતનું હાલશે, કે 100% સોલારથી હાલે છે, કોઈ પાવરની જરૂર નથી, કારણ કે તમારે પાવરની જરૂર જ નથી આ મશીન ચાલુ કરવામાં. હવે મેં પેનલમાંથી મશીન ચાલુ કર્યું એટલે મશીન સ્ટાર્ટ થઈ ગયું છે. જુઓ હવે આ મશીનની અંદરમાં 100% સૂરજ પ્રકાશમાંથી એટલે કે સોલાર પેનલથી જ હાલે છે. એટલે આની અંદરમાં હવે હું ઘઉં નાખું છું, તમે જુઓ હવે અટાણે દરવાનું ચાલુ થઈ ગયું. અને આ સોલારથી મશીન તો હાલે છે, આની અંદર બેનિફિટ શું છે કે આ મશીન ફૂલ્લી ઓટોમેટિક થાય, કારણ કે ઓલી વખતે ઘઉં નાખ્યો તો સર્વો મોટરથી આખું ઓટોમેટિક મશીન હાલશે. જેવું પહેલાં ચેમ્બરમાં જાય ત્યાંથી પિસાઈ થઈ જાય એટલે બીજા ચેમ્બરમાં જાય, બીજા ચેમ્બરમાંથી સીધો જ ઘઉંનો લોટ જો હવે આ પાઇપમાં જાય છે, કેટલી ઝડપથી લોટ જાય છે. તો 100% સોલારથી હાલે છે મશીન. આમાં જાય છે ત્યાંથી નાખી આવશે. આ ટાંકી છે, સાયક્લોનની અંદરમાં લોટ રાઉન્ડ ફરશે, એમાંથી ઠંડો થઈ જાય એટલે નીચે આવશે. અને આ બાજુમાં 3 કોટન બેગ છે કે જેટલી ગરમ હવા થાય ઉત્પન્ન એ ગરમ હવા બધી આની અંદરમાં આવી જાય એટલે 1 નંબરનો લોટ બનશે તૈયાર. હવે જો સોલાર પેનલથી કેટલું ઝડપથી અંદર લોટ આવે છે, જુઓ તમે આટલી સ્પીડથી દરાય છે. તો આ લોટની હું વાત કરું તમને તો આ મારો ખોબો રાખું છું, 1 જ સેકન્ડની અંદરમાં ખોબો ભરાઈ જાય, ખાલી કરી નાખો પાછો. જો આટલી સ્પીડથી આ 10 એચપીના મશીનની અંદરમાં લોટ આવે કે તમારે 1 કલાકની અંદરમાં આરામથી 80 થી 100 કિલો લોટ દરવો હોય તો દરાઈ જાય. તમારે વાડીએ ગાયું હોય કે ભેંસું હોય અને તમારે જો દરામણ કરવું હોય એનું જાડું તો ફાળા લાપસી જેવું તમારે દરામણ કરવું હોય, ભડકું દરવું હોય ને તો 1 કલાકની અંદરમાં 150 થી 200 કિલો દરાઈ જાય. અને 100% ફ્રી ઓફમાં. આની અંદરમાં કોઈ મેન્ટેનન્સ નથી, કાંઈ નથી. એકવાર તમારે ઇન્વેસ્ટમેન્ટ છે, ખર્ચો છે, એની સામે સબસિડી પણ મળે છે. વધુ માહિતી માટે આ નંબર પર કોન્ટેક્ટ કરો અથવા તો અમારી કંપનીની વિઝિટ કરો. અમારી કંપની છે આટોમાઇઝ મેન્યુફેક્ચરિંગ પ્રાઇવેટ લિમિટેડ, રાજકોટ ગુજરાતમાં આવેલી છે. તમે અમારી કંપનીમાં આવશો તો સોલારમાં ઘઉં દરેલા એની રોટલી અમે જમાડશું. સોલારથી મશીનની અંદરમાં મશીનની અંદરમાં મસાલો દરેલો હોય એની સબ્જી કરેલી છે, એમાં સબ્જી પણ જમાડશું. સોલારથી રાઈસ મિલ હાલેલું હોય છે તો રાઈસ મિલની અંદરમાં જે કાંઈ એની અંદરમાં પીસાણ થઈને દાળ ભાત થયા છે તો દાળ ભાત પણ જમાડશું. એટલે શાક, સબ્જી, દાળ ભાત બધું જ અમે સોલારથી લાઇટથી બનેલી આઈટમ તમને જમાડશું અને તમે જરૂર અમારી કંપનીની એક વિઝિટ કરો.